છે. લક્ષણોની સાથે સાથે શિક્ષકે શું કરવાનું, શિક્ષક સામે જો આ બાળકો આવી જાય તો એને શું કરવાનું એની આપણે ચર્ચા કરીશું. બરાબર છે? ઓકે, ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલા ડિસ્લેક્સિયાથી. એટલે ડિસ્લેક્સિયા એટલે શું આવશે? તો અક્ષર ઓળખી શકાતું નથી. અક્ષર ઓળખી શકાતું નથી એટલે સમજી જાઓ કે વાંચનમાં ખામી આવે. એટલે વાંચનમાં જે ખામી આવશે એ એ એ અક્ષમતાને શું કહેવાશે? ડિસ્લેક્સિયા કહેવાશે. બરાબર છે? ચાલો તેના લક્ષણો જોઈ લઈએ. સૌથી પહેલું લક્ષણ શું છે? તો અક્ષર ઓળખી શકતા નથી. મગજમાં અક્ષર ઉચ્ચાર વચ્ચેનું જોડાણ થતું નથી. બરાબર ધ્યાન આપજો. અક્ષર કયા અને એનો ઉચ્ચાર કયો તેનું જોડાણ મગજમાં થતું નથી. ત્યારબાદ લાંબા વાક્યનું અર્થઘટન કરી શકતા નથી. બરાબર, નથી આમ લખીએ. ઓકે, લાંબા વાક્યનું અર્થઘટન કરી શકતા નથી. વાંચતી વખતે અક્ષરો મિક્સ સાંભળેલા હોય છે. વાંચતી વખતે અક્ષરો ને મિક્સ કરી નાખે છે. સાંભળેલા એટલે કે શ્રુત લેખન કરી શકતા નથી. બરાબર ધ્યાન આપજો. શ્રુત લેખન એટલે શું? આપણે બોલીએ ક્લાસમાં શ્રુત લેખન કરાવો એમ કે ને, એટલે આપણે બોલતા જવાનું ને છોકરાઓ લખતા જાય. પણ આ ખામીના બાળકોથી લખાશે જ નહીં. બરાબર, આ ખામીના બાળકોથી લખાશે જ નહીં. ક્લિયર છો? ચાલો, અક્ષરોને તેમના ધ્વનિ સાથે જોડી શકતા નથી. આ ખાસ ધ્યાન આપજો, કદાચ આ પ્રશ્નો પૂછાઈ જાય અને એટલે હાઇલાઇટ કર્યું છે કે અક્ષરોને તેમના ધ્વનિ સાથે જોડી શકતા નથી એ કયા પ્રકારની ખામી છે, આમ આપણને પૂછાઈ જાય. ઓકે, ક્લિયર છો? ચાલો, તો આ ખામી થઈ ગઈ એક પ્રકારની વાંચનની. તો શિક્ષકે શું કરવું છે? તો શિક્ષકોએ સારા ટીએલએમ નો ઉપયોગ કરવો છે. દાખલા તરીકે મેં તમને વાત કરું કે આપણે બી અને ડી, જો ઘણા મિત્રો, ઘણા બાળકો બી અને ડી લખવામાં ભૂલ કરી નાખે. તારે જમીન મૂવી જોયું છે તમે? તારે જમીન, બરાબર. તારે જમીનમાં જે ઈશાન હતો નાનો છોકરો, એનાથી એને જે અક્ષરની વેલી ભૂલ પડતી હતી ને તેની વાત કરતો છું મેં. બરાબર છે? તે આ રોગની જ વાત કરી છે, અંદર આની જ વાત કરી, આ ખામીની જ વાત કરી છે. ઓકે, ક્લિયર છો? તો એને નિવારવા એટલે એની અસર ઘટાડવા માટે શિક્ષકે કેવા પગલા લેવા જોઈએ? તો શિક્ષકે એને અક્ષરો બતાવવા જોઈએ. અક્ષરો રમત સાથે લખવા જોઈએ. રેતી પર એને અક્ષરો બતાવવા પડે. વારે વારે એને પ્રેક્ટિસ કરવી પડે. દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો પડે. મતલબ કે શિક્ષકે એના પાછળ થોડો ટાઈમ આપવો પડે. બરાબર. સમાવેશી શિક્ષણનો અર્થ જ શું થાય છે? જો આપણે 4 ભાગ ભણ્યા, પણ એનો સિમ્પલ સામાન્ય એકદમ અર્થ છે એમ જ છે કે તમામ પ્રકારના બાળકોને એક સમાનતા આપવી કે